નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણ અધ્યાય પહેલો પાપીઓનું એહિકા મુસ્કી દુઃખ નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી બધા જ બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, આપણે અધ્યાય પહેલાની શરૂઆત કરીશું। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। ધર્મ દર્ટ વૃદ્ધ મૂલો વેદ સ્કંદ પુરાણ શાખા કૃતુ કુસુમો મોક્ષ ફલો મધુસૂદ પાદો જયતી। શ્રી વેદવ્યાસજી ગરુડ પુરાણની રચના પૂર્વે ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ માટે મંગલાચરણમાં ભગવાન શ્રી હરિની વૃક્ષ રૂપે કહીને સ્તુતિ કરી છે। શ્રી ભગવાન વિષ્ણુ રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે। ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દ્રઢ મૂળ છે। વેદ એની શાખાઓ છે જેનાથી તે વધુ દ્રઢ બંધાય છે। પવન આદિ કોઈ પણ શક્તિ તેને હટાવી નથી શકતા। વેદ આ વૃક્ષનું થડ છે। પુરાણ શાખાઓ અને જ્ઞાન તપ દેવ્યમ યજ્ઞાની એનો પુષ્પ છે। આવા શ્રીહરિ રૂપી વૃક્ષના આશ્રિત જીવોને મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થાય। પ્રાચીન સમયની વાત છે। નેમિસારણ્ય ક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓ અનેક મહર્ષિઓની સાથે 1000 વર્ષો સુધી ચાલવાવાળા યજ્ઞની શરૂઆત કરી હતી। આ યજ્ઞ કરવાથી એમને મોક્ષ મળે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય। અચાનક જ સૂતજી ત્યાં આવ્યા ત્યારે સર્વ ઋષિઓ હર્ષ વિભોર બની ગયા અને તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો। હર્ષિત થવાનું એક વિશેષ કારણ હતું। સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને તેમને અલગ અલગ રૂપોથી અનુભવ પણ પ્રાપ્ત હતો। મિત્રો, આથી તેમણે સૂતજીને કહ્યું, અને તમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની અમારા પર દ્રષ્ટિ કરો। ત્યારે સૂતજી બોલ્યા, આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે। તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે। લક્ષ્મીના સ્વામી એમણે અનેક અવતાર ધારણ કર્યા। પૃથ્વી પરના અધર્મનો નાશ કર્યો અને પૃથ્વીના ભારને ઓછો કર્યો। પૃથ્વીની રક્ષા કરી અને રામનો અવતાર ધારણ કરી લંકાના રાજા રાવણ જે મહાઅભિમાની રાક્ષસ હતો તેનો વધ કરીને ઋષિમુનિ અને દેવોને તેના ત્રાસમાંથી મુક્ત કર્યા। એમને નૃસિંહ અવતાર ધારણ કરીને પ્રહલાદ જે પોતાના ખાસ પ્યારો ભક્ત હતો તેનો ઉદ્ધાર કર્યો। સાથે હિરણ્યકશ્યપ જે ભયાનક દૈત્ય હતો, મહાપાપી હતો, તેનો વધ કરીને ઋષિમુનિઓના તથા દેવગણોનો પણ ઉદ્ધાર કર્યો હતો। દૈત્યોનો વધ થવાથી મોક્ષની પ્રાપ્તિ થઈ। આજ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિકર્તા પાલક અને રુદ્રના રૂપમાં સંહાર કરવાવાળા છે। ભગવાન વિષ્ણુ એ જ વરાહનું રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો। વિષ્ણુનો જ અંશ વેદવ્યાસજી અને વેદવ્યાસજીએ પુરાણોની સૃષ્ટિ કરીશું। એક દિવસ ભોળા શંભુ ધ્યાનમાં મગ્ન બનીને બેઠા હતા ત્યારે અચાનક જ પાર્વતીજી આવ્યા। પોતાના નાથને ધ્યાનાસ્થ થઈ ગયેલા જોઈને નવાઈ લાગી। આથી પાર્વતી ભોળા શંભુને પૂછ્યું, તમે તો ખુદ ભગવાન છો, સૃષ્ટિના કર્તા પાલક અને સહારક છો, છતાં પણ તમે કોનું ધ્યાન કરો છો? તમારાથી મોટું કોણ જેનું તમે ધ્યાન ધરી રહ્યા છો? પાર્વતી આવો સવાલ સાંભળીને ભોળાનાથે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન ધરું છું। વિષ્ણુ જ પરમ અને મહાન છે। તે મારા જ નહીં પણ સર્વ દેવોનો સર્વોપરી છે। એમનું ધ્યાન ધરીને હું ખુદમાં તલ્લીન રહું છું। સૌનકજીએ જ્યારે સૂતજીને પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ સગળા કર્મોનો આધાર છે। એ બતાવીને તેમણે કહ્યું કે શિવજીએ પાર્વતીજીને કહ્યું, હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું। ભગવાન વિષ્ણુ જ ભગવાન હરિનું ચિંતન કરું છું। વિષ્ણુ જ અનેક રૂપમાં અવતર લેશે। એમણે જ રામકૃષ્ણ, વરાહ, નૃસિંહ, વામન વગેરેના રૂપમાં અવતાર ધારણ કરીને ધર્મનું તથા પ્રજાનું પાલન પોષણ કરે છે, ધર્મની રક્ષા કરે। રામના રૂપમાં એમણે રાક્ષસોનો નાશ કરીને દેવોને ભયમુક્ત કર્યા। કૃષ્ણના રૂપમાં દ્રષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી। હે પાર્વતી, વરાહ રૂપમાં વિષ્ણુ એ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને નૃસિંહના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરી। કશ્યપનો પણ ઉદ્ધાર કર્યો। હું મારા નેત્રો બંધ કરીને સદાય દેવ ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરું છું। આ રીતે ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળીને ઋષિઓની ઉત્કૃષ્ટતા અન્ય વિષયોમાં જાગૃત થઈ। સૂતજીને પૂછ્યું, એ ભગવાન, તમે ભગવાન શ્રીહરિના મહત્વને સ્થાપિત કરીને જ કંઈક ને કંઈક કહ્યું
તે ભય મુક્ત કરવાવાળું છે, પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો. આલોક અને પરલોકના કષ્ટોનું વર્ણન કરવાવાળા અતિ જ્ઞાનવન અને જાણકાર છો. અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો હોય, ત્યાં મનુષ્યને કેવી રીતે યાતનાઓ મળે છે, માનવ જીવનને કેવા દુઃખોનું સહન કરવું પડે. ઋષિઓના આવા ધર્મથી ભરપૂર સવાલ સાંભળીને સૂતજી અતિહર્ષિત થયા અને બોલ્યા, હે ઋષિ, જે વૃતાર્થ ભગવાન શ્રી હરિએ ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું કે હું તમને કહી સંભળાવું. યમનો માર્ગ અતિશય યાતનાઓ વાળો અને દુઃખ ભર્યો છે, છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું. ગરુડજીએ સૌથી પહેલા ભગવાન શ્રી હરિને પૂછ્યું કે હે પ્રભુ, તમારું નામ લેવું તો સાવ સાદું અને સરળ છે, છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે. તમારી ભક્તિના અનેક માર્ગ છે, એમની અનેક ગતિઓ તમને સૌ મન બતાવ્યું હતું, પરંતુ આ સમયે હું જાણવા ઈચ્છું છું કે જો કોઈ વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય, એમને દુર્ગમ માર્ગ મળે, પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે, એની મુશ્કેલી શું છે? હે પ્રભુ, આ માર્ગમાં પ્રાણીઓની અતિશય દુર્ગતિ થાય અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે, અમને વિસ્તારથી બતાવવાની કૃપા કરો. ગરુડની વિનયથી ભરપૂર પ્રાર્થના સાંભળીને શ્રીહરિ મંદ મંદ મુસ્કરાતા બોલ્યા, હે ગરુડ, તમારા પૂછવા પર હું યમમાર્ગનું વર્ણન કરું છું, કેમ કે આ માર્ગથી જઈને જ પાપી જીવ યમલોકમાં જાય છે અને અતિશય ભયંકર અને કારમું દુઃખદાયક છે. જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહેશે, ધન તથા મર્યાદાની ગર્વથી યુક્ત છે, તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપી સંપત્તિથી હીન હોય, કામ તથા ભોગમાં લીન રહે, એને બીજું કોઈ કામ નથી સૂચતું. બીજું, જેમનું મન મોહમાયામાં ફસાયેલું છે, તેઓ અપવિત્ર નરકમાં પડે છે. પરાઈ સ્ત્રી પરાયા ધનનું હરણ કરવા માટે અનેક પ્રકારના ઉપાયો વિચારે છે. સ્ત્રી, પુરુષ, પુત્ર, કલ્પત્ર આદિની મોહમાયામાં પડ્યા રહે. કામ ભોગ સિવાય બીજું કંઈ જ એમને નથી સૂચતું. અપવિત્ર નરકમાં પડે છે. સદાય દુષ્કર્મોથી બચતો રહે. પરમ ગતિને પ્રાપ્ત થઈ મોક્ષ મળે અને પાપ આત્મા લોકમાં અનેક ભયાનક યાતનાઓ અને દુઃખ ભોગવવા પડે. અંતમાં યમ યાતનાઓ ભોગવે છે. પાપી આત્માઓના આ લોકમાં જે પ્રકારે દુઃખો પ્રાપ્ત થાય, હે ગરુડ, તેને તમે ધ્યાનથી સાંભળો. પછી દુઃખ ભોગવીને જ્યારે મૃત્યુ પ્રાપ્ત કરીને આ પ્રકારે યમયાતના મેળવે છે. પણ હું તમને કહું કે મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરીને પોતાના પૂર્વજન્મના સિંચિત કરેલા પુણ્ય અને પાપને લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે. વૃદ્ધાવસ્થામાં શેષ અશુભ કર્મના ફળ રૂપે શરીરમાં કોઈ ભયાનક વ્યાધિ થાય, હાથ પગ ભાંગવા, અપંગ થવું, પુત્ર દ્વારા હેરાન પરેશાન થઈને ભયાનક યાતના ભોગવી, અંતે મરણના ભય અને આપત્તિના કારણે હતાશ થવું. મુખ્ય કારણ, હાસ્ય સદાય ગાયબ થઈ જાય, છતાં પણ જીવવાની આશા રાખે છે. યુવાવસ્થામાં જેઓનું પોષણ કર્યું હોય તેઓ પુત્ર પત્નીથી યા પુત્રથી શોષણ થવા છતાં પણ વૈરાગ્ય નથી આવતો. બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ અચાનક જ એના માથે આવીને ઢોળાય. વૃદ્ધાવસ્થામાં કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતક એટલે કે મરેલાની જેમ રહે. પુત્રો દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન કૂતરા સમાન ખાય છે. રોગ, બીમારી અને મંદગીના કારણે એનો ખોરાક ઓછો થઈ જાય અને હરવા ફરવાની શક્તિ ઓછી થવાથી શ્રેષ્ઠ વિનાનો બની જાય. વધારે કપથી શ્વાસનળીઓ રૂંધાઈ જાય. શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે. ઉધરસ અને શ્વાસના રોગના કારણે કંઠમાંથી ખર અવાજ નીકળે. શરીરમાં શેતાન હોવાને કારણે ખાટલામાં પડ્યો રહે. મિત્રો, પરિવારજનોથી ઘેરાયેલો છે, મોતની સમી પહોંચી ગયો હોય, કોઈ બોલાવે તો બોલી શકતો નથી. આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણ એનો જીવ અટવાય છે. પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રડતો રડતો મરણ પામે. હે ગરુડ, મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. સંસારને પ્રભુમય જુએ છે અને કંઈ પણ બોલવાને અસમર્થ થઈ જાય. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂંઢની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી અલાય ચલાય નહીં. જ્યારે પ્રાણી વગર પચે તત્વો પોતાના સ્થાનથી ચાલે છે, ત્યારે મરતા સમયે પાપ પાપીને એક ક્ષણ પણ કલ્પની સમાન વીતે. સ્વવિસીને કરડવાથી જ પીડા થાય એવી જ યાતના વ્યર્થ શ્વાસોના નીકળતા સમયે થાય છે.
યમદૂતોના ભયથી એ જીવમાં મોહમાયા લાળચાળ પડવા લાગે છે. પાપીઓના આ પ્રાણવાયુ ગુંદાના માર્ગમાંથી નીકળે છે. પ્રાણ નીકળતા સમયે પ્રાણીઓના યમદૂત મળે છે. ભયાનક ક્રોધથી લાલ નેત્રવાળા, ભયાનક ચહેરાવાળા અને દંડ લઈને ઊભા હોય તથા નગ્ન નસીબને દાંત પીસતા હોય, ઉપર ઉઠેલા કેશવાળા સમાન કાળા આડા તેડા મુખવાળા વિશાળ નખરૂપી સત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત હોય. એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મનનો ત્યાગ કરે. આ અવસ્થામાં હોય પરંતુ જીવ શરીરથી નીકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહથી વશ થઈ પોતાના ઘરને પરિવારજનોને જુએ છે. તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય. અંગુષ્ઠ માત્ર શરીરને, યાતનારું રૂપી શરીરને ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત લઈ જાય. જેમ કોઈ અપરાધી પુરુષને રાજાના સૈનિકો પકડીને લઈ જાય અને ગુનો કબૂલ કરવા માટે યાતનાઓ આપે, એ જ રીતે યમદૂતો જીવને લઈ જઈને માર્ગમાં ધમકી આપે તથા નર્કમાં ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરીને જીવને ભયભીત કરે. યમના દૂતો એને ભયંકર રીતે ડરાવી ધમકાવીને, અરે આ દુષ્ટ આત્મા, તો ઝડપથી ચાલ, યમનો માર્ગ અનેક સેંકડો ભર્યો અને ખૂબ જ લાંબો છે. તારા યમલોક જવાનું છે, તેથી મોડું ન કર. ત્યાં જઈને તારે કુંભીપાક વગેરે નામના નરકો સાથે ભોગવવાના છે. યમના દૂતોની આવી વાતો સાંભળીને જીવ અતિશય ડરી જાય. પોતાના પરિવારજનોનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે. યમના દૂતો તેને માર્ગમાં શિક્ષા આપતા રહે. યમના દૂતોના ધમકાવાથી એનું હૈયું કંપી ઉઠે. ભાઈ, ધ્રુજ તો પોતે આચરેલા પાપ કર્મ યાદ આવે. યમમાર્ગમાં આ પાપી જીવને અનેક પ્રકારની યાતનાઓ આપવામાં આવે છે. ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય, સૂર્યના તેજ અને હવાથી પ્રબળતાથી તપી ગયેલી રેતીમાં ચાલવું પડે, છાંયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય, ત્યારે તે જીવને સાબુકથી મારીને યમદૂતો ખસેડે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી એ થાકીને પડી જાય, મૂર્છિત થઈ જાય તથા ફરી ઉઠે. આ રીતે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય. તે જીવ 3 અથવા તો 2 મુહૂર્તમાં યમલોકમાં પહોંચી જાય. યમદૂત તેને ઘોર નરકની યાતનાઓ આપે. એના કરેલા કર્મ મુજબ પાપનું ફળ ભોગવવા મજબૂર કરે અને જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકની યાતના જોઈને યમરાજની આજ્ઞા ફરી મનુષ્ય લોકમાં આવે અને અહીં આવવા પર પૂર્ણ પોતાના પહેલાના શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરી છે, પરંતુ યમદૂતો તેને પાસે બાંધી રાખે. આ કારણે તે ભૂખ તરસના અસહ્ય દુઃખને સહન કરે અને વિકરાળ રડવા લાગે. ત્યારે મૃત્યુના સમયે પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને તથા મરણના સમયે આપવામાં આવેલા દાનને જ જીવ ખાય. ત્યારે પણ પાપી જીવ તૃપ્ત નથી થતા. જીવની તૃપ્તિ થતી નથી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન, શ્રાદ્ધ અને શ્રદ્ધાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્તિ નથી થતી. આનાથી પિંડદાન આપવા પર અતિશય ભૂખથી વધારે આકુળ વ્યાકુળ થઈ જાય. જેનું પિંડદાન નથી થતું તે જીવ કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જીવ નવના દુઃખપૂર્વક ભટક્યા કરે. પિંડદાન વિના કે દાન આપ્યા વિના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી પણ થતો નથી. યમની યાતના ભોગવ્યા વિના મનુષ્યનો જન્મ પણ મળતો નથી અને જીવને પ્રેતયોનીમાં ભટકવું પડે. એ ગરુડ, એ પિંડ પ્રતિદિન 4 ભાગ થાય છે. એમાંથી 2 ભાગ પંચભૂતો માટે, જેનાથી દેહની પુષ્ટિ થાય. 3જો ભાગ યમદૂતોને મળે. 4થો ભાગ પ્રેતને ખાવા મળે. આ રીતે પ્રેતથી 9 દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે. 10મા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય અને ચાલવામાં સામર્થ્ય પ્રાપ્ત કરે. એ પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ પૂર્વ શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ 1 હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમમાર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે. હવે હું 10 દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને એનું વર્ણન કરું છું, તે ધ્યાનથી સાંભળજો. પ્રથમ દિવસના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે, ચોથા દિવસના પિંડથી પીઠ, 5મા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે, 6ઠા દિવસના પિંડથી કમર, ગુંદા, લિંગ, યોનિ અને માંસપિંડ વગેરે બને છે, 7મા દિવસના પિંડદાનથી હાડકાં અને 8મા તથા 9મા દિવસના પિંડદાનથી ઝાંખો તથા પગ,
10મા દિવસના પિંડથી શરીરમાં ભૂખ અને તરસ ઊભી થાય. પિંડથી પેદા થયેલા શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી તડપતો પ્રેત 11મા અને 12મા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે. 13મા દિવસે યમદૂતના પાસમાંથી બંધાયેલો છે. જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં જાય અને ગરુડ વેતરણ છોડીને ફક્ત યમલોક 86,000 યોજના વિસ્તારમાં ફસાયેલું હોય. આ જીવને દરરોજનું યાને 24 કલાકોમાં 248 યોજના યમદૂતોની સાથે સતત ચાલવું પડે. ચાલવાવાળા આ માર્ગમાં 16 નરક આવે, જેને પસાર કર્યા પછી ધર્મરાજના નગરમાં જવું પડે. મિત્રો, નગરોના નામ અને નામ આ પ્રમાણે છે: સૌમ્યપુર, સૌરીપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વશેલા, ગામકોશ, કર્પૂર, વિચિત્ર ભવન, દુઃખત નાના કંસપુરણ, સુપ્ત ભવન, રુદ્રનગર, પર્યાવરણ, સીતાદત્ત, ધર્મપુર અને સોરમનગર યમપુરી છે. યમના પાસમાં બંધાયેલો એ પાપી જીવ માર્ગમાં રોતો રોતો પોતાનું ઘર છોડી યમલોક જાય. યમલોકમાં જવાવાળા પાપી જીવ અનેક ભયાનક યાતના કરે. તેની પીડાનો અંત આવતો જ નથી. પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો અનેક જાતના ભયાનક દુઃખ તથા પરવાર કષ્ટ ભોગવે છે. ત્યારે એ જ પ્રકારે ભગવાન ભૂલીને સારા નરસા કર્મો કર્યા જ કરે. હે મિત્રો, તમારા માતા પિતા, પુત્ર, પૌત્રી કે પત્ની, સ્નેહીજનો મરણ પામે ત્યારે યથાશક્તિ દાન અથવા તો પિંડદાન 12 દિવસ સુધી અવશ્ય જ કરવું. નહીતર તમારા એ આત્મજન મોક્ષ પામશે નહીં અને પ્રેતયોનીમાં હજારો કલ્પો સુધી પ્રેત બનીને ભટકતા ફરશે. અનેક યાતનાઓ ભોગવવી પડશે. આપતજનો ઉદ્ધાર કરવા માટે પિંડદાન, શ્રાદ્ધ અને દાન અવશ્ય જ કરવું. આથી ગરુડ પુરાણે ચારો ધારે પાપી નામ અહિંકાકા મુસ્ક દુઃખી નિરૂપણ નામે પ્રથમો અધ્યાય સમાપ્ત કરીએ છીએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો પહેલો અધ્યાય સાંભળ્યો. જય શ્રી કૃષ્ણ. તમે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય જ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.